Hello students, hope you all are doing well. See, તમારો ફંડામેન્ટલ્સ ઓફ મેનેજમેન્ટ એનું યુનિટ 1 એની અંદર આપણે ઘણી બધી ડેફિનેશન્સ જોઈ મેનેજમેન્ટની. એ જ વસ્તુ કે જે તમે પ્રીવિયસલી ગુજરાતીમાં ભણતા હતા એ આપણે ઇંગ્લિશમાં જોયું કે ભાઈ મેનેજમેન્ટ કહેવાય કોને, જેમાં તમે ઓલમોસ્ટ વસ્તુઓ જે છે એ પ્રીવિયસલી પણ ભણેલી છે, જેમ કે પ્લાનિંગ એટલે આયોજન કેમ કરવું, કેવી રીતે સ્ટાફિંગ કરવું, બરાબર, એટલે લોકોને કેવી રીતે એક જગ્યાએ લઈ અને જોડવા, બરાબર, અધર દેન દેટ ઓર્ગેનાઇઝિંગ વેચણી કેમ કરવી, અધર દેન દેટ ડિરેક્ટિંગ કેમ કરવું, કેમ કોઈને દિશા આપવી, બરાબર. આવી ઘણી બધી વસ્તુઓ તમે જોઈ, જેમાં તમને આઈડિયા આવ્યો કે ભાઈ આવી વસ્તુને આપણે મેનેજમેન્ટની અંદર લેતા. પ્રીવિયસ સેશન્સની અંદર આપણે મેનેજમેન્ટ આર્ટ, મેનેજમેન્ટ સાયન્સ, મેનેજમેન્ટ પ્રોફેશન આવી વસ્તુઓ જોઈ, વિચ ઇઝ સમથિંગ ન્યૂ ફોર યુ, જેમાં તમે એ વસ્તુ જોઈ કે મેનેજમેન્ટ તમે પ્રેક્ટિકલી અપ્લાય કરો છો, દેટ મસ્ટ બી યોર આર્ટ, અને કેવી રીતે અપ્લાય કરો છો દેટ મસ્ટ બી યોર આર્ટ, રાઈટ. સો એ અકોર્ડિંગ ટુ તમે જોયું પ્રોફેશન, મેનેજમેન્ટ એઝ પ્રોફેશન પણ આપણે એ વસ્તુ જોઈ લીધી, ફાઇન. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી પ્રોસેસ ઓફ ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ. હવે છે ને તમને અહીંયા કન્સેપ્ટ આપેલો છે, બે કન્સેપ્ટની અંદર તમે તમારું આખું કરિક્યુલમની અંદર બે કોન્ટેક્સની અંદર પ્રોસેસને ડિવાઈડ કરી છે. પહેલામાં તમને એમ કીધું છે કે ફંક્શન ઓફ મેનેજમેન્ટ, અને આ સેકન્ડ ટોપિક છે ને એમાં એમ કીધું છે કે મેનેજમેન્ટ પ્રોસેસ. તમને એવો ડાઉટ થાય કે મેડમ પ્રોસેસ ઓફ મેનેજમેન્ટ અને મેનેજમેન્ટ પ્રોસેસની અંદર ડિફરન્સ શું છે? તો પ્રોસેસ ઓફ મેનેજમેન્ટ જે છે ને ઇટ ઇઝ ગિવન લાઈક સ્ટેપ બાય સ્ટેપ થિંગ્સ, કે જેમાં તમે એક લેવલ પાર, એના પછીનું લેવલ પાર, અને એક આખું સ્ટેપ વાઇઝ જે છે ફંક્શન પરફોર્મ કરો છો. સો ધીસ ઇઝ ઇન ધી જનરલાઇઝ વે. જનરલી દરેક કંપનીની અંદર આ એક્ટિવિટીઝ થતી હોય, બટ ધીસ ઇઝ ફોર ધી પર્ટિક્યુલર સમ હાઉ સ્પેશિયલાઇઝડ. કેવી રીતે? તો કે મેનેજમેન્ટ પ્રોસેસ. હવે આ બંને કન્સેપ્ટને આપણે છે ને અલગ અલગ રીતે સમજીએ. પહેલાં જેટલા પણ સાથે તમને અહીંયા આપેલા છે ને એને સમજી લઈએ, જેમાંથી તમે પ્લાનિંગથી લઈને કંટ્રોલિંગ સુધી દરેક વસ્તુ સમજી છે, ઇનોવેશન ને રિપ્રેઝન્ટેશન નથી સમજી, બરાબર. તો એના ઉપર પણ ફોકસ કરીએ કે ભાઈ એમાં શું એવી નવીનતા છે કે અત્યાર લગી મેડમ અમે સંચાલનમાં નહોતા ભણ્યા અને મેનેજમેન્ટની અંદર જ એ વસ્તુ ભણીએ છીએ. સી યોર 11th-12th કરિક્યુલમ વોઝ પર્ટિક્યુલરલી અબાઉટ યોર બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ. જ્યારે તમે બીબીએની અંદર અત્યારે સબ્જેક્ટ ભણો છો, ધીસ મસ્ટ બી સમહાઉ ઇટ એડવાન્સ લેવલ, બરાબર. થોડોક એવો એડવાન્સ લેવલે તમને આખો સબ્જેક્ટ આપ્યો છે ને હોવું પણ જોઈએ ને. સ્કૂલિંગના સ્ટુડન્ટ ભણે અને કોલેજના સ્ટુડન્ટ ભણે તો ડિફરન્સ તો દેખાવું જોઈએ ને. આજે હજી તમે અહીંયાથી માસ્ટર્સની અંદર જશો ત્યાં પણ તમને આના કરતાં એક લેવલ અપ વસ્તુ જોવા મળશે, ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ. ફર્સ્ટ તમને કીધું છે પ્લાનિંગ. આઈ ડોન્ટ હેવ ટુ મોર ડિસ્કસ ઓવર ઇટ, કારણ કે તમે છે ને પ્લાનિંગ કેટલી બધા વેઝની અંદર સ્ટડી કરી લીધું છે, બટ તેમ છતાં આપણે જોઈએ કે આ લોકો તમને પ્લાનિંગના કન્ટેક્સમાં શું સમજાવવા માંગે છે, બરાબર છે. આયોજન તરીકે તમે ઘણી બધી વસ્તુઓ જોઈએ કે ભાઈ કોઈ એક્ટિવિટીની અંદર તમે બીજા થ્રુ અમુક ફોરસાઇટેડનેસ એટલે કે દીર્ઘદ્રષ્ટિ કે દૂરની દ્રષ્ટિથી તમે અમુક વસ્તુની અમુક એક્ટિવિટીને નોટ ડાઉન કરો છો અને એની બ્લુ પ્રિન્ટ બનાવો છો, દેટ ઇઝ નોન એઝ ધ પ્લાનિંગ, અથવા તો એને આયોજન કહી શકાય, જેમાં તમે આગળના ટાઈમ પીરિયડની અંદર શું કરવાના છો એના વિશે તમે એ એક્ટિવિટીઝ વિશે તમે લખો છો, યસ ઓર નો, બરાબર. હવે પ્લાનિંગ છે ને ઘણા બધા ટાઈપના હોય, જેમ કે ઓવરઓલ આખા ઓર્ગેનાઇઝેશનનું પ્લાનિંગ હોય, ઘણી વખત એક ડિપાર્ટમેન્ટનું પ્લાનિંગ હોય, ઘણી વખત ખાલી હ્યુમન રિસોર્સિસનું પ્લાનિંગ હોય, ઘણી વખત પ્રોડક્ટ લોન્ચિંગ માટેનું પ્લાનિંગ હોય. સો ધેર આર ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ પ્લાનિંગ. તમને એમ થાય મેડમ આવી હોય, હા તમે જે ભણ્યા હતા ને આયોજનની અંદર દેટ વોઝ ધી બેઝિક થિંગ, એના વિશે મારે તમને ડિસ્કસ કરવાની જરૂર નથી, કારણ કે તમને ખબર છે કે ભાઈ અમુક એક્ટિવિટી માટેની છે કંઈ પણ આપણે દીર્ઘ દ્રષ્ટિ લગાવીને બ્લુ પ્રિન્ટ બનાવીએ અમુક ડિપાર્ટમેન્ટ માટે કે આખા ઓર્ગેનાઇઝેશન માટે, દેટ ઇઝ નોન એઝ ધી પ્લાનિંગ ઓર આયોજન, તમને ખબર જ છે. બટ આની અંદર તમને અલગ અલગ રીતે સ્પેસિફાઈ કરેલું છે કે ભાઈ છે ને પ્લાનિંગ કેટલાય ટાઈપના હોય. એક આખા ઓર્ગેનાઇઝેશનનું હોય, પછી ક્યારેક કોઈ ડિપાર્ટમેન્ટનું પ્લાનિંગ હોય, ક્યારેક કોઈ પ્રોજેક્ટ લોન્ચ કરવાનું છે તો એના માટેનું હોય,
તમને એમ થાય કે મેડમ દરેક વખતે અલગ અલગ રિસોર્સિસની જરૂર પડે, હા, દરેક પ્લાનિંગ માટે અલગ રિસોર્સિસની જરૂર પડશે. ઇફ યુ આર ડુઈંગ ફાઇનાન્શિયલ પ્લાનિંગ then you will need some of the datas, previous years data, એટલે કે હિસ્ટોરિક ડેટા જોઈએ. આગળના ટાઈમ પીરિયડમાં તમે કેવી એક્ટિવિટી કરવાના છો કે કેવો પ્રોજેક્ટ લોન્ચ કરો છો એના માટેનું તમારે જોશે. અધર દેન દેટ કોમ્પિટિટર્સનો સમહાવ ડેટા જોશે કે જેમાં તમને આઈડિયા આવે કે એ વ્યક્તિ કેમ કરે છે, કેમ એ લિસ્ટ કોસ્ટે આપણને વધારે વસ્તુ પૂરી પાડી શકે છે. બરાબર, તો એમ એ રિલેટેડ તમને કીધું છે. નેક્સ્ટ કીધું છે કે ભાઈ એ પ્લાનિંગની અંદર પણ તમારે જોવું પડે કે ઇફ ઇટ ગોઝ ઓન રોંગ ડિરેક્શન, ક્યારેક એવું પણ બને તમે કહી દો એ બધી વસ્તુ ખોટી ડિરેક્શનની અંદર છે. બરાબર, તો એના માટે શું કરવું? બરાબર, તો એના માટે પણ કીધું છે કે ભાઈ તમારું પ્લાનિંગ ખોટી દિશામાં જાય છે તો તમે એને અલ્ટર કેવી રીતે કરી શકો. હાઉ કેન યુ રેકોગ્નાઇઝ ધી અલ્ટરનેટિવ ઓપ્શન? તમારી પાસે બીજા ઓપ્શન હોય એને તમે કેવી રીતે રેકોગ્નાઇઝ કરો, એટલે કે એને શોધી કાઢો છો પછી એને અપ્લાય કરો છો. ફાઇન. સો ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ફંક્શન ઓફ મેનેજમેન્ટ ઇઝ ટુ પ્લાન. એ તમે પ્લાનિંગ કરો છો. બરાબર, કે ભાઈ હાલો ને આપણે શરૂઆત જ કરીએ કે ભાઈ અહીંયા આપણે છે ને બિઝનેસ માટેનું પ્લાનિંગ કરીએ કે આપણે આવી રીતે બિઝનેસ કરીએ છીએ, કરશું, આમ ચલાવશું. એ બિઝનેસ ચલાવવા માટે આપણે જે છે એ પર્ટિક્યુલર આટલા રિસોર્સિસ લઈ આવશું, લઈ આવ્યા પણ ખરા રિસોર્સિસ. નાવ નેક્સ્ટ સ્ટેપ ઇઝ ધી ઓર્ગેનાઇઝિંગ. ગોઠવણી કરવી, અથવા તો જેને તમે ગોઠવણ કહો છો. તો પ્લાનિંગ કર્યા પછી જરૂરી છે કે રિસોર્સિસને તમે ગોઠવો. એક મશીનરીનું લેઆઉટ બનાવો, એક્ટિવિટીઝની ગોઠવણ કરો કે ભાઈ આના પછી આ એક્ટિવિટી થવું જોઈએ, આના પછી આ એક્ટિવિટી થવું જોઈએ, આના પછી બીજું કામ થવું જોઈએ. બરાબર, તો ગોઠવણીની એક્ટિવિટી, ઓર્ગેનાઇઝિંગ થિંગ્સ, ઓર્ગેનાઇઝિંગ ધી રિસોર્સિસ, ધીસ ઇઝ ધી આઈ થિંક વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક. શું કામ? કેમ ઓર્ગેનાઇઝિંગ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે? ધ થિંગ ઇઝ દેટ કે ભાઈ તમે માર્કેટની અંદરથી આટલા રિસોર્સિસ લઈ આવો છો અને તમે કોઈ પણ બેઝની અંદર એને જોતા નથી, અથવા તો એને જોઈને પણ તમે ક્યાંય પણ મૂકતા નથી, મૂકવા માંગતા નથી, દેન વોટ? તો એને ઓર્ગેનાઇઝિંગ કેવી રીતે કહી શકાય? ઓર્ગેનાઇઝિંગ જ એવી વસ્તુ છે કે જે તમારા લેઆઉટને તમારા બિઝનેસને ફ્રૂટફુલ બનાવે. આમાંથી એક પણ ફંક્શન મિસિંગ હોય ને એટલે તમારું જે છે ને એ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર બગડી જાય. ધીસ ઇઝ ધી વેરી નોર્મલ ફિનોમિનન. બહુ નોર્મલ એવી વસ્તુ છે કે આમાંનું કોઈ પણ એક વસ્તુ હોય ને એ ફંક્શન ગયું ને એટલે તમારી કંપનીનું મેનેજમેન્ટ બગડી જશે. ગમે એમ થાય મેડમ તમે ગોઠવણી માટે કેમ આટલી બધી વાત કરો છો? હું તમને ઘણીવાર તમારે એક એક્ઝામ્પલ આપું. તમારા ઘરની અંદર વસ્તુઓ છે બધી, ટેબલ ને ચેર ને એવી બધી વસ્તુઓ, એમના માટે એવી કોઈ નહીં હોય તો હાઉ યુ ફીલ? ગમે તમને હાલવામાં તકલીફ પડે, કામકાજ ન થાય જલ્દીથી, દરેક વસ્તુ રસ્તામાં આવતી અને હટાવવી પડે, તો આવું કામકાજ તમને ગમશે કે ના? તો શું કરીએ છીએ આપણે આપણા ઘરની અંદર? સામાનની ગોઠવણી, અલગ અલગ જગ્યાએ આ વસ્તુ ક્યારે રહેવી જોઈએ, ફ્રીજ છે, સ્વિચ બોર્ડ પાસે ટીવી છે, સ્વિચ બોર્ડ પાસે આ વસ્તુ એ રહેવી જોઈએ, એસીની જગ્યાએ છે, આવી ગોઠવણી કરો છો. બેડ જે છે એની પ્રોપર વેની અંદર છે, કરો છો ને? શું કામ? કારણ કે દરેક વસ્તુ માટે તમારે ટાઈમ લેગ ઓછો થઈ જાય. તો ગોઠવણી કરવા પાછળ જે છે એનો મોટિવ પણ એ જ છે કે તમે જે છે એ ગોઠવણી કર્યા પછી તમારો ટાઈમ જે છે કોઈ પણ વસ્તુ માટે લાગતો ઓછો કરીશું. ફાઇન, ધીસ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ તમને કીધું સ્ટાફિંગ, વરણી કરવી. સ્ટાફિંગ એટલે કે વરણી કરવી, બરાબર? જેનું નામ હતું વરણી. સ્ટાફિંગ બહુ જરૂરી વસ્તુ છે. તમે લોકોને હાયર કરો છો, હાયર કર્યા પછી તમારે એ જોવું જરૂરી છે કે કયો કેન્ડિડેટ પરફેક્ટ છે કઈ જગ્યા માટે. હવે તો એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે કે એ લોકો જોબ ડિસ્ક્રિપ્શન ને બધી વસ્તુ આપી જ દે, જેથી કરીને જે કોઈ પણ વ્યક્તિ ઇન્ટરવ્યૂ આપવા આવે છે એને આઈડિયા આવે કે હાઉ ટુ સ્પીક, હાઉ ટુ ડીલ વિથ ધી થિંગ્સ,
હું કેવા પ્રોબ્લેમ સોલ્વ કરી શકું એમ છું બિઝનેસની અંદર. ધીસ ઇઝ ધ થિંગ. એના માટે સ્ટાફિંગની વાત કરેલી છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિની તમે વર્ણિંગ કરો છો દેટ ઇઝ ધી પર્ટિક્યુલરલી ગુડ થિંગ. તમારા મુજબ વર્ણિંગ કરવું, ભાઈ આ લોકોને હાયર કરવા. હાયર કર્યા પછી તમારું કામ પૂરું નથી થઈ જતું. તો પુટ ધી રાઇટ પર્સન એટ ધી રાઇટ પ્લેસ with in objective of getting the right productivity, right energy. That is known as the staffing. સ્ટાફિંગ એટલે ખાલી હાયર નહીં કરવાનું, સાચી જગ્યાએ સાચા વ્યક્તિને મૂકો કે જેથી તમારા બિઝનેસની પર્ટિક્યુલરલી પ્રોડક્ટિવિટી વધી શકે. એવી રીતને એવા વેની અંદર સ્ટાફિંગને આ લોકોએ એક્સપ્લેન કરેલું છે. ફાઇન. નેક્સ્ટ તમને કન્સેપ્ટ આપ્યો છે ડિરેક્ટિંગ. એ વસ્તુ બહુ જરૂરી છે કે તમે તમારી કંપનીની અંદર આવતા જેટલા પણ એમ્પ્લોઈઝ છે એની રિસ્પોન્સિબિલિટીઝ, એની ઓથોરિટીઝ અને એના રાઇટ્સ, આટલી વસ્તુ તમે સ્પેસિફાઈ કરી દો. ઓથોરિટી, રિસ્પોન્સિબિલિટી એન્ડ રાઇટ્સ. બરાબર. કોઈ પણ વ્યક્તિ જે છે એની જવાબદારી, અધર દેન દેટ એને આપવામાં આવતા અમુક હક અને એના અંડરમાં આવતું કામ, આ ત્રણ વસ્તુ તમારે એને સ્પેસિફાઈ કરવી બહુ જરૂરી છે ઇન ટર્મ્સ ઓફ ડિરેક્ટિંગ. ડિરેક્ટિંગમાં એના સિવાય પણ ઘણા બધા આસ્પેક્ટ છે. જેમ કે માની લો મારી કંપનીની અંદર કોઈ એમ્પ્લોય છે જે નવો આવ્યો છે અને એને બિચારાને હજી ખબર નથી કે કેવી રીતે કામકાજ કરવું, કયા મેનરની અંદર કરવું. સો ધીસ ઇઝ ધી પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ડિરેક્ટિંગ. ડિરેક્ટિંગની અંદર બીજી એક વસ્તુ એ પણ આવે છે કે આ સ્ટાફ્ડ પીપલ જે છે એને તમે કહી શકો કે હાઉ ટુ ડીલ વિથ ધી પ્રોબ્લેમ્સ, હાઉ ટુ ડીલ વિથ ધી થિંગ્સ. કેવી રીતે તમે ડિપાર્ટમેન્ટલ થિંગ્સને કોની સાથે કમ્યુનિકેટ કરીને જે છે એ સોલ્વ કરી શકો છો. ફાઇન. સો ધીસ ઇઝ અબાઉટ ડિરેક્ટિંગ. નેક્સ્ટ તમે આપ્યું છે કંટ્રોલિંગ. કંટ્રોલિંગ એટલે એવું નહીં કે હું આમ બધા લોકો બધા કામ કરતા હોય એની પાછળ આમ જોઉં ને ઊભી એમ નહીં. કંટ્રોલિંગ એટલે એવું નહીં કે હું એના પર બોસ તરીકે ધોષ જમાવું, કેમ કહું કે આ તો કામ બરોબર થતું નથી, આ છે ને તે છે ને આવી સિચ્યુએશન છે ને પહેલું બીજું, એ ન ચાલે. દેટ ઇઝ નોટ કંટ્રોલિંગ. કંટ્રોલિંગ શું છે તો કે હું કોઈને કહું કે ભાઈ તમારા આટલા દિવસની અંદર કે આટલા કલાકોની અંદર કામકાજ થઈ જવું જોઈએ અને એ કામકાજ થઈ જાય છે. બરાબર. અને એ કામકાજ થઈ જાય છે તો ઇન ધેટ કેસ માય કંટ્રોલિંગ પેરામીટર્સ આર ગુડ. બાકી તો હવે કંટ્રોલિંગના પેરામીટર્સથી સીસીટીવી કેમેરાસ પણ આવી ગયા છે. યુ કેન સી ઇટ એવરીવેર. બરાબર. તમે સીસીટીવી કેમેરા દરેક જગ્યાએ જોઈ શકો છો બેસિક્સ રીતે. તો રોડ રસ્તા ઉપર આવી ગયા છે સીસીટીવી. બરાબર ને. તો કંટ્રોલિંગ એટલે એવું કોઈ બોસશીપ નહીં, બોસની ધોષ નહીં, પણ શું તો કે કંટ્રોલિંગ એટલે સિમ્પલી તમે કોઈને ટાર્ગેટ કરવા આપો છો ને એના ઉપર નજર રાખો કે ભાઈ કેટલા, અથવા તો એનો ફોલોઅપ લેતા થાઓ કે ભાઈ આ ટાસ્ક પૂરું થઈ ગયું, આ પૂરું થઈ ગયું, આ પૂરું થઈ ગયું, આ પૂરું થઈ ગયું, જો આવી વસ્તુ થઈ ગઈ હોય તો કરો. બરાબર. દેટ ઇઝ ધી થિંગ, દેટ ઇઝ નોન એઝ ધી કંટ્રોલિંગ. નેક્સ્ટ તમને કીધું છે ઇનોવેશન. ઇનોવેશનની ટર્મ્સમાં વાત કરીએ તો અહીંયા સુધી તો તમે બધી વસ્તુ સમજાતા. ઇનોવેશનના ટર્મ્સમાં તમે ઘણી બધી વસ્તુ જે છે એ સાંભળી હશે. ઇનોવેશન એટલે પહેલાં તમને કીધું કે નવીનતા. તમારા અત્યાર સુધીના એક પણ બીબીએના સબ્જેક્ટની અંદર આપણે ઇનોવેશન સ્ટડી નથી કરી. પ્રોબેબલી તમે આઈ થિંક બિઝનેસ ઓફ ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની અંદર પ્રોબેબલી સ્ટડી નહીં કરી. તો જોઈએ ઇનોવેશન એટલે શું તો કે ઇનોવેશન એટલે છે ને નવીનતા લાવવી દરેક વસ્તુની અંદર. મેનેજમેન્ટનું કામ છે કે મેનેજમેન્ટનું ફંક્શન છે કે દરેક વસ્તુમાં નવીનતા લાવવી. તમે તમારા એમ્પ્લોઈઝ પાસે એનું એક ગધેડા કામ કરાવેલા કરો ને એની મજા ન આવે, અથવા તો ગધેડા કામ કરાવો છો તો એને અમુક રિવોર્ડના ટર્મ્સમાં તમારે અમુક વસ્તુ આપવી પડે. દેટ ઇઝ ધી નેસેસરી થિંગ. રિવોર્ડ દરેક વ્યક્તિને ગમતો હોય છે. તમે એને અલાઉન્સીસ આપો, આ કોઈ વસ્તુ આપો, કોઈ તહેવાર આવે છે ફેસ્ટિવલ તો એને રિલેટેડ ગિફ્ટ્સ આપો. બરાબર છે. આ શું છે તો કે કીપિંગ અપ ધી એમ્પ્લોઈઝ. તમારા એમ્પ્લોઈઝને સાચવી રાખવાની એક ટ્રીક છે. બરાબર.
તો દરેક જગ્યાએ નવીનતા છે ને બહુ જરૂરી છે. ઇનોવેશન ઇઝ રિયલી નીડેડ. કેમ તમે તમારા બિઝનેસની અંદર કોઈ પ્રોડક્ટ બનાવતો હોય તેમાં ઇનોવેશન કરો, એમાં નવીનતા લાવો. કેમ તમને લાઈફની અંદર નવી નવી વસ્તુઓ જ ગમે છે, જૂની વસ્તુ નથી ગમતી? Because human mind always opt for the changes and looking for the changes. આપણું માઇન્ડ છે એ હંમેશા ચેન્જ જ ગોતતું હોય, બદલાવ ગોતતું હોય છે. દરેક વસ્તુની અંદર પડે આપણને બદલાવ, ચેન્જીસ, એ પણ ઇફેક્ટિવ ચેન્જીસ, ગુડ ચેન્જીસ આપણે જોતા હોય. અને એ ચેન્જીસ અકોર્ડિંગ ટુ જો મેનેજમેન્ટ એક્ટિવિટી કરવામાં આવે દેન ઇટ વિલ બી ધી વન ઓફ ધી ફ્રૂટફુલ થિંગ. તો એ આપણા માટે સૌથી ફ્રૂટફુલ વસ્તુ બની જશે. ફાઇન. કારણ કે ઇનોવેશન છે ને એવી વસ્તુ છે કે જેના લીધે તમે કમ્પીટ કરી શકો તમારા કોમ્પિટિટર્સ. તો બિઝનેસની એક્ટિવિટીમાં પણ ઇનોવેશન અને બિઝનેસની પ્રોડક્ટની અંદર પણ ઇનોવેશન લાવવું બહુ જ જરૂરી છે. અધરવાઇઝ યુ વિલ નોટ બી એબલ ટુ પર્ટિક્યુલર ડન ઓર યુ વિલ નોટ બી એબલ ટુ ડીલિંગ વિથ ધી થિંગ્સ. તમે કોઈ પણ વસ્તુ સાથે ડીલ નહીં કરી શકો. તમને એમ થશે પેલો મારા કરતાં સારું કરે છે, આ મારા કરતાં સારું કરે છે, ઓલો મારા કરતાં સારું કરે છે, પણ એના ઉપર ફોકસ કરવા કરતાં તમે એ વસ્તુ વિચારો કે હું કેવું સારું કરું છું. ઓટોમેટિકલી તમને આઈડિયા આવશે કે મારે શેમાં ઇમ્પ્રૂવ થવાની જરૂરિયાત છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે લાસ્ટ રિપ્રેઝન્ટેશન. આટલી વસ્તુ તમે સ્ટડી કરી હતી. ઇનોવેશન નવું જોઈએ, રિપ્રેઝન્ટેશન એ નવી વસ્તુ છે. મેનેજમેન્ટની અંદર છે તમને એક એક્ઝામ્પલ આપો. વસ્તુઓ છે ને પ્રેઝન્ટેબલ મેનરની અંદર હોય ને તો સારી લાગે. આજે આ પીપીટીની અંદર એક પોઈન્ટ અહીંયા હોય ને બીજો પોઈન્ટ અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા, પાંચમો અહીંયા, છઠ્ઠો અહીંયા, સાતમો અહીંયા, એક અહીંયા હોય તો તમને ગમે સ્લાઇડ જોઈ? ના. યુ ડોન્ટ લાઇક ધોઝ સ્લાઇડ્સ. તમને એ સ્લાઇડ બિલકુલ પણ જોઈ ના ગમે. શું કામ? ઓર્ગેનાઇઝડ વેની અંદર નથી, પ્રેઝન્ટેબલ મેનરની અંદર નથી. You will dislike the things. You will start disliking things. So the thing is that representation સારું હોવું જોઈએ. Whether it is of your business activity to the consumers or it is your activity of your internal organization. આખે આખા તમારા ઇન્ટરનલ ઓર્ગેનાઇઝેશનની એક્ટિવિટી છે કે કન્ઝ્યુમરને કોઈ પ્રોડક્ટ બતાવવાની એક્ટિવિટી છે કે સપ્લાયર પાસેથી માલ લેવા માટે આપણો પ્રોજેક્ટ જે છે એ બતાવવાની કોઈ વસ્તુ છે. In that case, your representation plays an important role. શું કામ રિપ્રેઝન્ટેશનનો રોલ ઇમ્પોર્ટન્ટ છે? તો કે વસ્તુ પ્રેઝન્ટેબલ મેનરમાં હોય તો લોકોને ગમે છે. કેમ તમને બોક્સ પેક વસ્તુ ગમે છે દેન ધી લૂઝ પેક્સ? કારણ કે કેરી કરવામાં ઇઝી હોય. તમને કોઈ પાર્લેજી બિસ્કિટની ભરેલી એક પ્લાસ્ટિકનું જબલું આપી દે, કોથળી આપી દે તો તમને ગમે ના. પણ પાર્લેજી બિસ્કિટનું પેક કેવું સરસ આવે. પેલું હવે તો પેલું જે ગોલ્ડ આવે છે એનું પેક કેવું સરસ આવે તો તમને ગમે. પ્લીઝન્ટ થિંગ્સ. સો whenever in the management things are in the representable manner, things are in the representable manner, then you will like, your employees will like. તમારા એમ્પ્લોઈઝને ગમશે કે સર આપણને ખીજાઈને નહીં, મેડમ આપણને ખીજાઈને નહીં, પણ આપણને સમજાવીને આપણી સાથે વાત કરે છે. એન્ડ ધેટ વિલ બી આર રિવોર્ડ. ધેટ ગુડનેસ વિલ બી આર રિવોર્ડ. બરાબર. સો મેનેજમેન્ટના કન્ટેક્સની અંદર આપણે ફંક્શન સ્ટડી કર્યા પર્ટિક્યુલર આ સેશન માટે. 7 ફંક્શન તમને આપેલા છે જેમાંથી 5 તમે પ્રીવિયસલી સ્ટડી કરી લીધા હતા. કંટ્રોલિંગ, ઇનોવેશન અને રિપ્રેઝન્ટેશન અત્યારે નવું જોયું. હવે કમિંગ સેશનની વાત કરીએ તો મેનેજમેન્ટ પ્રોસેસ અને યુનિવર્સાલિટી આ બંને વસ્તુ આપણે ડિસ્કસ કરશું. બરાબર. જે કોઈ પણ યુનિવર્સાલિટી વિશે તમને કીધું છે દેટ ઇઝ ધી પર્ટિક્યુલર એક મેનરની અંદર આપ્યું છે જે તમારા માટે એક આખું યુનિક કન્સેપ્ટ બનશે. રાઈટ. સો અત્યારે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર બાકીનું ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.